વડોદરાના રોયલ મેળામાં યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. લાલબાગ બ્રિજ પાસે ભરાયેલા રોયલ મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને યુવાનો ઉમટી પડ્યા હતા. કોઈ કારણોસર મેળાના સંચાલકો દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરો અને મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને છૂટા હાથની મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા. જેને લઈને રોયલ મેળાના આયોજકો અને સિક્યોરિટીમાં કામ કરતી મહિલા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે 20 થી 25 લોકોએ અભદ્ર વર્તન શરૂ કર્યું હતું, જેને રોકવા માટે તેઓ દ્વારા ગાળો ચાલુ થઈ હતી અને ટોળામાં આવેલા લોકોએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી અને મહિલા સાથે ઝપાઝપી કરતાં ત્યાં ઊભા રહેલા બાઉન્સરો દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 20 થી 25 લોકો દ્વારા તેઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને બાઉન્સરો દ્વારા પોતાના બચાવને લઈને સામે હાથાપાઈ કરી હતી. જેને લઈને આજે રોયલ મેળાના આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. સત્ય હકીકત છે ને, હું ત્યાં જ હતી, મેન ગેટ પર જ હતી. હવે નો એન્ટ્રીમાંથી એ લોકોએ એન્ટ્રી કરી ને ત્યાંથી હું કીધું કે બેન અહીંયાથી જવાની એન્ટ્રી નથી. તે છતાંય બધા 15 જણ અંદર ઘૂસી ગયા ને હું એવું કીધું કે અહીંયાથી જવાની એન્ટ્રી નથી. તો અહીંયાથી મેં કીધું સરને તઈ કહીને આગળથી તમને એન્ટ્રી કરો ને એ લોકો બધા મને 15 થી 25 માણસ હતા. મેં બધાના ચહેરા ઓળખું છું. બધાને તઈ હાજર કરશે ને તો હું જાતે જ ફરિયાદ કરવાની હતી, પણ હું જોબ પર હતી ને સાંજે, એટલે હું નિર્ણય ના લઈ શકી. હા, મારા પહેલા બધા મને ફરી વળ્યા. 25 જણ હતા એ લોકો બધા ને મને મારીને ત્યાર પછી એ લોકો તો પેલા ભાઈ લોકોએ હતા નહીં, એ લોકો મારી સેફટી માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું જ હતું નહીં. ને એ લોકો જ્યારે મને મારતા હતા, મારા ફેટ બેટ પકડી લીધી હતી, લેડીઝ જેન્ટ્સ બધા થઈને. ત્યાર પછી એ ભાઈ તો અંદર હતા, એમને તો ખબર નથી બિચારાને, ને એ મારો બચાવ કરવા માટે એમને હટ ઉપાડ્યો. હકીકત એ છે કે એ લોકો 20 થી 25 જણ હતા અને સિક્યુરિટી જે ગાર્ડ છે એમની સાથે અભદ્ર વર્તન કરી, જે ધક્કાધુક્કી કરી હતી, એના હિસાબે થોડું સાધારણ ઘર્ષણ થયેલું. એના પછી એ લોકો ધમકી આપતા હતા. એના પછી એ લોકો બધા માણસોને બોલાયા અને તોડફોડ કરવાની ધમકી આપી. એના પછી અમે કંટ્રોલમાં ફોન કર્યો. કંટ્રોલની પોલીસ આવી અને અમે પોલીસને જાણ કરીને પછી અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને કોઈ સાધારણ બોલાચાલી હતી, પણ એ લોકો વધારે પડતા માણસો બોલાવીને કંઈ ધમકી આપતા હતા કે ભાઈ અમે મેળો આમ કરી દઈશું, સળગાવી દઈશું, આવજો. એટલે અમે ગભરાઈને 112માં ફોન કરી પોલીસને જાણ કરેલી અને આના સીસી કેમેરામાં ફૂટેજ બી અમે પોલીસને આપી દીધેલ છે કે અમારા સ્ટાફ અહીંયા જ્યાં નો એન્ટ્રીમાં ઊભા રહીએ છીએ કે ભાઈ પબ્લિકને કોઈ તરફ પરેશાની ન થાય, કોઈને અવગણતા ન થાય, અસુવિધા ન થાય, એના માટે અમારો સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ ફૂલ અહીંયા ઊભો હોય છે. હવે એને એ લોકોને જબરજસ્તી નો એન્ટ્રીમાં ફ્રીમાં જવાનું હતું. જવા માટે એ લોકોએ અમારા સિક્યુરિટી સ્ટાફની સાથે બોલાચાલી કરી. અમારા સ્ટાફે કીધું કે અહીંથી નો એન્ટ્રી છે, અહીંથી અમે ન જવા દઈ શકીએ. એના માટે એ લોકોએ, એની લેડીઝોએ, એના જેન્ટ્સોએ 15-20 જણા લોકોએ અમારા સિક્યુરિટી લેડીઝ સ્ટાફને મારવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા. એટલે અમારા સ્ટાફે કીધું કે બેન તમે ગારો ન બોલો, ગારો ન આપો, અહીંથી મારી જવાબદારી નથી કે અમે અહીંથી જવા દઈએ તમને. એમાં એ લોકો ઉશ્કેરાઈ ગયા, ન જવા દીધા, એમાં બહુ જ ઉશ્કેરાઈ ગયા બધા. અને અમારા સિક્યોરિટી સ્ટાફને એ લોકો મારવા માંડ્યા. ના, ટિકિટ એને મેન એન્ટ્રીની ટિકિટ લીધેલી, એ બધું ઇન્ક્લુડિંગ છે જલપરીની. પણ શું છે, સ્ટાફ પબ્લિકને અસુવિધા ન થાય એના માટે અમે નો એન્ટ્રી રાખેલી. પણ અહીંથી કોઈને પાછું નહીં જવાનું, કે પબ્લિક જે જોતું હોય એને તકલીફ ન થાય. ધમકીઓ એમ આપતા હતા કે ભાઈ અમે આ કામ કરી નાખશું, તેમ કરી નાખશું, મેળો સળગાવી દઈશું, મેળો બંધ કરાવી દઈશું, એવી બધી કાર્યો હોય. અમે અમારા જે બી અમારા તરફથી છે, અમે કોઈ વસ્તુ કરેલ નથી. અમારા સ્ટાફે કરેલી જબરજસ્તી, અમારા સ્ટાફને મારેલો છે. અને અમારી પાસે અમારા પૂરતા સીસીટીવી ફૂટેજ છે, કેમેરા છે અમારી પાસે પૂરતા. એ અમે પોલીસ પ્રશાસનને પ્રોવાઈડ કરી દીધા છે. હવે પોલીસ પ્રશાસન પૂરી અમારા તરફથી અમે એવું કહીએ છીએ કે ભાઈ પૂરી જે બી ન્યાય હોય, સત્ય હકીકત હોય, એનો નિર્ણય પોલીસ પ્રશાસન લેશે.